અલે ઓભળો છો આ ફોનમાં છે ને હું રિચાર્જ કરાઈ નહીં ને તો આ ગાયન ને બાયન કશું ચાલુ થતું નહીં. એ પાછો આવડન ખટારો આવ્યો. અલે બાપા તું એવું હવાર ફોન ની મોકલ લઈને બેસી સોનતી હવારમાં ઘરનો કોમ પાલો કે પેલા એ બધી પંચાયત તના કરવાની જરૂર નહીં આવતી. તમે આ ખાલી ફોન જુઓ ને ચાલુ કેમ નહીં થતું? અરે રે પણ ટીટી ગુરામાં અંદર તો તારા રિચાર્જ નો કોઈ હજી મેસેજ જ નહીં આવ્યો. પછી ચોહી તારા કોઈ ગાયનો વાગી. તું પેલા દુકાનવાળા નંબર તો બરાબર આલે તો કે. અરે નંબર ઉપરથી મને યાદ આવ્યું આ જમાનો છે ને જેટલો ખરાબ આવ્યો છે. ચમ લેવું થયું તું ચમ આવું કહે છે જમાનો ખરાબ આવી ગયો છે? તાણે હું વળી આ સવારે છે ને હું મારા ફોન નું રિચાર્જ કરાવવા જઈ હતી. તે દુકાન વાળો છે ને મારા નંબર માંગતો હતો. હું એને એટલી બધી ગમી છે હું કઈ ગોળી બોડી નહીં મેં તો એને મારા નંબર ના લ્યો. મેં તો છે ને બીજા કોઈનો નંબર આવી ઘેર આવતી હતી ફટાફટ. અરે હે ભગવાન મારા હું કરવું આ ભણબૈરાનું? અલે એ બુદ્ધિના બારદો અને હારી એ દુકાન વાળો જે તારો નંબર માંગતો હતો એ તાને જોઈ નતો માંગતો. તું તો હારા ભણબૈરું છી. એ નંબર રિચાર્જ કરવા માંગતો હતો અને તમે પાછો કોઈ બીજા કોકનો નંબર આલીને આવી જશે એટલે 900 રૂપિયાનું રિચાર્જ બીજા કોકના ફોનમાં થઈ ગયું. એટલે તમારા ફોનમાં ગાયનો નહીં વાગતો ને ગોળ ગોળ ચકેરો ફરી છી. હવે છે ને હું આ 3 મહિનાનું રિચાર્જ નો 1 રૂપિયો હું તને આલવાનું નહીં બરાબર? તને કહી દઉં મારા મોય તું નેટ ના લેતી હારી આવીને આવી બુદ્ધિઓ વાપરે ને તો ઘરના પૈસા ખાલી થઈ જશે મારા. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા ફ્રેન્ડ્સ? તમને મારા લોંગ્સ વિડીયો શોર્ટ રીલ્સ કેવા લાગે છે? સારા લાગે તો પ્લીઝ લાઇક શેર અને કોમેન્ટ કરજો. જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાવીને પછી જજો.